2024માં ગુજરાતમાં હવામાન કેવું રહેશે? તો 2024માં ઠંડી, ગરમી, વરસાદની સ્થિતિનું અનુમાન છે. વર્ષના છેલ્લા દિવસે અંબાલાલની આ મોટી આગાહી. 2024માં ગુજરાતના વાતાવરણ અંગે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 19મી ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થવા લાગશે. 13મી માર્ચથી ગરમીનો પ્રારંભ થઈ જશે. ગુજરાતમાં 20 એપ્રિલથી ગરમી જોર પકડશે. 26મી એપ્રિલથી રાજ્યમાં આગ ઝરતી ગરમી પડશે. 11 મેથી આગ ઉગતી ગરમી પડશે. 15 જૂન સુધી તેની અસર રહેશે. ફેબ્રુઆરી પછી સહેજ જે ઠંડીમાંથી ગરમીનો અહેસાસ થશે. 13મી માર્ચથી ગરમીનો અહેસાસ થશે અને 20મી એપ્રિલથી લગભગ ગરમી વધુ વધશે. 26મી એપ્રિલથી આગ ઝરતી ગરમી પડવાની શક્યતા રહેશે અને 11મી મેથી ગરમીનું પ્રમાણ વધશે. તે છેક લગભગ 15મી જૂન સુધી ગરમી રહેશે. 2024માં ચોમાસા અંગે અંબાલાલ પટેલનું અનુમાન. 8 જૂનથી પવન ફૂંકાશે છતાં ગરમી રહેશે. દરિયામાં હવાની પેટર્ન બદલાતી રહેશે. 20મી એપ્રિલથી 15મી જૂન સુધી ગરમી રહી શકે છે. 26મી એપ્રિલથી દરિયામાં હિલચાલ જોવા મળશે. વાવાઝોડા સક્રિય થતા રહેશે તો બંગાળ ઉપસાગરમાં ખબર લહી નાખે તેવા વાવાઝોડા આકાર લેશે. 12 મેથી વાવાઝોડાની પ્રચંડ આગાહી છે. પ્રચંડ રૂપ ધારણ કરશે. બંગાળ અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 8 જૂનથી પવન ફૂંકાશે પણ છતાં ગરમી રહેશે. વાયરા ફૂંકાશે અને સમુદ્રમાં જે હવાની પેટર્ન છે એ બદલાતી રહેશે. પરંતુ આ ગરમી લગભગ 20મી એપ્રિલથી 15મી જૂન પહેલાં રહેવાની શક્યતા સાથે સાથે 26મી એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે અને વાવાઝોડા સક્રિય થતા જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખે તેવા વાવાઝોડા થશે. 11-12 મેથી વાવાઝોડા પ્રચંડ સ્વરૂપ ધારણ કરશે અને બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને આ વાવાઝોડા જે પ્રચંડ સ્વરૂપના હશે. ત્યારબાદ લગભગ વાવાઝોડાની ગતિવિધિ 15મી જૂન પહેલા સુધી તો રહેવાની શક્યતા રહેશે. 2024માં વિશિષ્ટ પ્રકારનું હવામાન રહી શકે છે. વિશિષ્ટ હવામાનની વિપરીત અસરો જોવા મળી શકે છે. 30 વર્ષે આવતા મજબૂત એલનીનોની અસર રહેશે. એલનીનોના કારણે આ સ્થિતિ ઉદ્ભવી થઈ શકે છે. આ વખતે કંઈક વિશિષ્ટ હવામાન છે અને વિશિષ્ટ હવામાનની વિપરીત અસરોના કારણે આ બધું થઈ રહ્યું છે. ખાસ કરીને લગભગ 25-30 વર્ષે આવતો આ મજબૂત એલનીનો